કોળાથી પધારેલા અમારા ગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજ, સૂરવીરાયથી પધારેલા કરશનરામ મહારાજ, પાળિયાદથી પધારેલા જગજીરામ મહારાજ, કોરડાઈથી પધારેલા ઓસા મહારાજ, કોરડાઈથી પધારેલા અકા મહારાજ, મંજુરામ મહારાજ, રતુરામ મહારાજ, બધા સંતોને તેડાવી આજ રાધુબેનને નિર્વાણ તિથિ નિમિત્તે ભજન અને ભોજન, જ્ઞાન યજ્ઞ અને દ્રિવેજ્ઞ બે એમને રાખેલ છે. તો એમની પાછળ જે ગુરુના ગુણ ગવાઈ કાલાવાલા કરવાના છે એમની શ્રદ્ધાંજલિને આપણે જે પુષ્પરૂપી શ્રદ્ધાંજલિ અર્પિત કરવી. આજે વાંકાનેર મુકામે આ ભજન રાખેલ છે. સંતનો વત સંસારમાં દલીજાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લહેર મેં સંત ઠારે ઠામો ઠામ. આવું મહાપુરુષ આપણને કહે છે. પ્રથમ પહેલા કોને સમરવી, કોના લેવી નામ, માત પિતા ગુરુ આપના અલગ કોના લેવી નામ. તો મહાપુરુષો સંતો આપણને જ્ઞાન દ્વારા ઘણું કહી દે છે. દેહ હોય ત્યાં સુધી જે તમારેથી થાય ભક્તિ તે કરી લેવી. માણસ ઘણું કહે છે પછી કરશું પછી, પણ આ કોઈને મોકો સમય દેતો નથી. સમય જ્યારે તમારે ભક્તિ શરૂ કરો એટલે સમય જ છે. એટલે જે ગુરુના ગુણ ગવાય, હરિભજન થાય કરી લેવું. સમય કોઈની રાહ જોતો નથી. આ કાયાનો કોઈ વિશ્વાસ કર્યા જેવું છે નહીં. એટલે મહાપુરુષે આપણને આવું ઘણું ભજન દ્વારા કહી જાય છે. તો એક વાણી છે આપણે બોલવી. ચાલો. તો રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, તો આ કાયા થાશે જાદરી પછી બેઠું રેવાશે નહીં. તો જાના હે રહેના નહીં મરના 20 तो 2 दिन दुनिया के लिए मत भूलो जगदीश. आय हमने हमारी जी काया रे तणो नहीं विश्वास. हमने हमारी आदि हो रे तणो नहीं विश्वास. पारी क्या न अवगुण रे है जी दिल मानो लाविए रे ओ जी. આ નવતારી નગરી હે જી શોભાએની હા હે જી ખૂબ બની રે હે વિચારજો ને. આ 9 મહિને આપણો દેહ આ બને છે શરીર. આ એવી માયા નગરી બનાવી છે. આ એમાં જીવ ભૂલો પડ્યો છે. મહાપુરુષો ઘણા આપણને સમજાવે છે. પણ આ માયામાં તો મચીને કોક મહાસંતો નીકળી શકે છે. આવી માયા નગરી આ બની છે. એમાં મહાપુરુષો આપણને એવી વાણીમાં કહી જાય છે. તો આ નવતારી નગરી હે જી શોભાએની હા હે જી ખૂબ બની રે હે વિચારજો ને.
આ યવળા સવળા મનિયા રે માંડ્યા, અવળા હવળા હેજી મનિયા રે માંડ્યા છે હા, પારી ક્યાં ના અવગુણ રે હેજી દિલમાનું લાવીએ રે ઓજી. આય મને મારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને મારી દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારી ક્યાં ના અવગુણ રે હેજ દિલમાનો લાવીએ રે ઓજી. આ દેવા તારા નમિયા હજ ભી તું ગળવા હેજ લાગ્યું રે હે વિચારજો ને. આ દેવા તારા નમિયા હજ ભી તું ગળવા હેજ લાગ્યું રે હે વિચારજો ને. આ ગળવા લાગી રામ 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 હેજ મંદિરિયાની પછી ગળવા લાગી હેજ મંદિરિયાની પછી, પારી ક્યાં ના અવગુણ રે હેજ દિલમાનો લાવીએ રે હોજી. આય મને મારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને મારી દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારી ક્યાં ના અવગુણ રે હેજ દિલમાનો લાવીએ રે હોજી. આ હંસરાજ હાલ્યો હેજ પિંજરેના હેજ પડ્યા મૂકીને હે વિચારજો ને. આ હંસરાજ હાલ્યો હેજ પિંજરેના હેજ પડ્યા મિલીને હે વિચારજો ને. આ મિલીને હાલ્યો હેજ સરોવરિયાની પાળ મૂકીને ચાલ્યો હેજ સરોવરિયાની પાળ, પારી ક્યાં ના અવગુણ રે હેજ દિલમાનો લાવીએ રે હોજી. આય મને મારી કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને મારી આ દેહુ રે તણો નહીં વિશ્વાસ, પારી ક્યાં ના અવગુણ રે હેજ દિલમાનો લાવીએ રે હોજી. આ કોઈ નરવો રે હેજ હીરા મોતી માણ્યા, અમારા સદગુરુઓ રે હીરલા પરવાળાના, મારા ગુરુજીઓ રે આ હીરલા પરવાળાના
તારી ક્યાં ના અવગુણ રે એ જ દિલ માનું લાવીએ રે હોજી આય મને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી દેહો રે તણો નહીં વિશ્વાસ તારી ક્યાં ના અવગુણ રે એ જ દિલ માનો લાવીએ રે હોજી આ ગુરુને પ્રતાપે એજ જેઠી રામ એજ બોલ્યા રે એ વિચારજો ને આ જેઠી રામ ગત રે ગંગાજી ના દાસ જેઠી રામ એજ ગત રે ગંગાજી ના દાસ તારી ક્યાં ના અવગુણ રે એ જ દિલ માનો લાવીએ રે હોજી આય અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી દેહુ રે તણો નહીં વિશ્વાસ તારી ક્યાં ના અવગુણ રે એ જ દિલ માનો લાવીએ રે હોજી જેને વાલાથી એવી યોગ રે જેને હરીથી એવી યોગ રે સુખેથી મન કોઈ દી એ સુવે નહીં આ પતિવ્રતા નારી જેના પીયું ગયા પરદેશ મારે એ આતમ રેવે નહીં આ પતિવ્રતા નારી જેના પીયું ગયા પરદેશ મારે એ આતમ રેવે નહીં આ પતિના વિજોગે એ જ તલખે તેના પ્રાણ રે એ સુખેથી મન કોઈ દી એ સુવે નહીં જેને વાલાથી આવી યોગ રે જેને હરીથી એવી યોગ રે સુખેથી મન કોઈ દી એ સુવે નહીં એ સુવે નહીં એ સુવે નહીં બોલીએ સદગુરુ મહારાજ